વરિયાળીનો શરબત બનાવીશું, પણ આજે આપણે બીજી મેથડથી બનાવીએ છીએ વરિયાળીમાંથી. પહેલી મેથડમાં મેં ચાસણી બનાવીને કરેલો શરબત, જે એક્સ્ટ્રીમલી બહુ જ સરસ લાગતો હતો અને અહીંયા તો મારે ખતમ થવા પણ આવ્યો છે. પણ આ જે મેથડ છે એમાં આપણે ચાસણી કર્યા વગર ઇન્સ્ટન્ટ જ્યારે પણ આપણે પીવો હોય એ મેથડથી આજે આપણે બનાવીશું. તો સૌથી પહેલાં તો આપણે વરિયાળીને મિક્સચરમાં એકદમ ઝીણી વાટી દેવાની છે. તો બધી જ વરિયાળી આપણે આ રીતે વાટી દેવાની છે. તો એકદમ ઝીણી ઝીણી વરિયાળી આપણે વાટી દીધી છે. પછી આપણે ચાળણીમાં ચાળી દઈશું, જેથી વરિયાળીના મોટા મોટા કટકા રહી ગયા હોય જે વાટવામાં, તો એ આમાં દૂર થઈ જાય. નોર્મલ તમે જે લોટ, ઘઉંના લોટ, ભાખરીના લોટ ચાળવા માટે જે ચાળણી યુઝ કરો એ જ આપણે યુઝ કરી શકીએ. તો શું પછીથી આપણે શરબત ગાળવો ના પડે, આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ. તો અહીંયા એક બાઉલ ભરીને મેં વરિયાળીનો ભૂકો લીધો છે વાટીને ચાળીને, અને સામે જ એક બાઉલ મેં ખડી સાકરનો ભૂકો લીધેલો છે. ખડી સાકર ખાંડ કરતાં વધુ સારી, એના માટે આપણે સાકર યુઝ કર્યું છે. ખડી સાકરનો ભૂકો બંને સરખું પ્રમાણ છે, તમે વધઘટ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. હવે એક મોટા વાસણમાં બંને વસ્તુ આપણે મિક્સ કરી દઈશું, સાથે જ સાકર પણ મિક્સ કરી દઈશું અંદર. અને આનો જે આપણે પાવડર બનાવીએ એ ઇન્સ્ટન્ટ આપણે ગમે જ્યારે પણ મન થાય ત્યારે આપણે 1 થી 2 ચમચી એક ગ્લાસમાં તે પાવડર લઈને યુઝ કરી શકીએ. જ્યારે પણ આપણે શરબત બનાવવો હોય એટલે આમાંથી 1 થી 1.5 ચમચી પાવડર લઈશું, તેમાં 1 ગ્લાસ આપણે પાણી ઉમેરવાનું છે. થોડું સંચળ એડ કરીશું અથવા તો મીઠું, થોડું શેકેલા જીરુંનું પાવડર એડ કરીશું. મિક્સ કરી દઈશું બરાબર. આ સિવાય આમાં તમે લીંબુ પણ નાખી શકો છો, લીંબુ પણ નીચવી શકો છો. પછી આપણે ગળણીથી ગાળી દેવાનું છે. અને ચાસણીવાળો જે મેં શરબત બનાવેલો એ પણ તમે એક વખત જરૂર જોજો. એમાં આપણે પાણી સિવાય કશું જ એડ નહીં કરવું પડે સર્વિંગ વખતે. તો આ રીતે પાવડરમાંથી કરશો તો તમને શરૂઆતમાં મહેનત ઓછી લાગશે, અને જ્યારે પણ સર્વ કરો ત્યારે સંચળ અને જીરું જ એડ કરવાનું રહેશે. તે સિવાય તમે ફુદીનાનો પાવડર પણ એડ કરી શકો છો અને લીંબુ પણ નીચવી શકો છો. અને આ સિવાય જે મેં ફર્સ્ટ મેથડ ઓલરેડી અપલોડ કરી છે ચેનલ પર, ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ પર, તેમાં મેં વરિયાળીનું અને સાકર, ખડી સાકરની ચાસણી બનાવીને શરબત સ્ટોર કરેલો, જે આપણે 12 માસ સ્ટોર કરી શકીએ છીએ. તેમાં આપણે એડિશનલી સંચળ, જીરું અને લીંબુ બધું જ આપણે અંદર જ એડ કરી દીધેલું. તો એમાં સર્વિંગ વખતે 2 ચમચી જેટલી ફ્રીઝરમાં જે આપણે રાખેલી હોય બોટલ, એમાંથી 2 ચમચી જેટલી આપણે પેસ્ટ લેતા અને એની અંદર ખાલી પાણી જ ઉમેરતા, એ સિવાય બીજું ઉપરથી કશું જ ઉમેરવાનું રહેતું નહીં. જ્યારે આમાં તમારે તમારા ટેસ્ટ મુજબનો ફ્લેવર તમે એડ કરીને સર્વ કરવાનું છે. તો 2 મેથડ છે, એક તો પાવડર કરીને અને ચાસણી કરીને, બંને મેથડ મેં અપલોડ કરી છે.